વાલા ભક્તો, સર્વને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીનો આજે આપણે જોગ સમાગમ કરવાનો છે. સાંભળો, ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ એમ કરો ધારવાનું. સ્વામી કહે, ચાર પ્રકારના સત્સંગીઓ, તેમાં પ્રથમ સૌ કરતા સરસ કોણ? તો કે આત્મા અને પરમાત્માના જ્ઞાન વાળો. ચાર પ્રકારના સત્સંગી છે, એમાં સૌથી શ્રેષ્ઠ કોણ? તો આત્મા અને પરમાત્માના જ્ઞાન વાળો. આત્મા અને પરમાત્માનું જ્ઞાન તમારે જોવું હોય તો છેલ્લું વચનામૃત, છેલ્લું વચનામૃત 39, બરાબર. ને તે પછી બીજો નંબર આવે છે ધ્યાન અને પ્રીતિ વાળો. તેને કણી જોડાયો હોય તે પાર પડે. ને તે કેળે ત્રીજો નંબર આવે છે આજ્ઞા વાળો. તે આજ્ઞામાં રહીને માંડ પૂરું કરે, તે પણ પાર પડે તો ઠીક છે. ને તે કેળે ચોથો તો કોઈ સાધુમાં હેત થયું હોય તેને કરીને કોઈ રીતે નભે. એ રીતે ચાર પ્રકારના ભક્તના રૂપ કહ્યા. પછી કોઈ હરિજને પ્રશ્ન પૂછ્યો છે, એ ચાર પ્રકારના ભક્તમાં પ્રથમ કહ્યો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે? આવી વાત છે. આપણો નંબર કેમ આવતો હોય છે? વિચાર કરવું પડે ને. જો તમને સંભળાવી દો. પહેલો નંબર કોનો છે? તો આત્મા અને પરમાત્માનું જેને જ્ઞાન છે એ. પછી બીજો નંબર ધ્યાન અને પ્રીતિ, ભગવાનનું ધ્યાન કરે છે અને ભગવાનમાં હેત પ્રીત છે, બીજો. ત્રીજો નંબર છે આજ્ઞામાં રહેતો એનો, બરાબર. અને ચોથો નંબર છે આજ્ઞામાં રહેતો ને ત્રીજો નંબર, એ આજ્ઞામાં રહીને માંડ પૂરું કરે, ધીમે ધીમે પૂરું કરી દે. અને ચોથો નંબર છે કોઈ સાધુમાં હેત હોય તો એ પાર પડી જાય. એ જો પેલામાં ન આવે તો કાંઈ નહીં, બીજામાં ન આવે તો કાંઈ નહીં, ત્રીજામાં ન આવે તો કાંઈ નહીં, ચોથામાં તો નંબર લેજો. હા, સાધુમાં હેત થયું હોય તેને કરીને કોઈ રીતે નભે, ગમે તે રીતે પાર પડી જાય. આ કરવા જેવું છે. જો પેલામાં આવે તો પેલો નંબર લેજો, અને પેલો નંબર ન આવે ને તો ચોથો નંબર તો લઈ જ લેવો. એ કોઈ સારા સાધુ હોય, હા, ભગવાનનું આ હેત હોય, બીજાને ભગવાનનું હેત કરાવતા હોય, પરમાર્થ અર્થે આવ્યા હોય, નીચે સ્વાર્થ નહીં લે હોય, એવા સાધુ હોય. ભગવાન ભજતા હોય, બીજાને ભજાવતા હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, બીજાને આજ્ઞા પડાવતા હોય. એ નિર્મળ અંતઃકરણ વાળા હોય. એ જેની દ્રષ્ટિમાં રાગ નથી, દ્વેષ નથી, મારું નથી, તારું નથી, અહંકાર નથી, આવા સાધુ જો મળી જાય ને, હા, એ કામ થઈ જાય. હા, કામ થઈ જાય, એ વાત છે. હા, એટલે એવા સાધુ સાથે હેત રાખવું તો પાર પડી જાય. હા, જબર વાત કરી દીધી લ્યો. હા, એ રીતે ચાર પ્રકારના ભક્તના રૂપ કયા. પછી કોઈક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો, એ ચાર પ્રકારના ભક્તમાં પ્રથમ કહ્યો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે? આવો પ્રશ્ન છે. સ્વામી કે, બરાબર, કોઈ ધક્કો મારે તે પડી જાય ને પાછો ઊભો થાય છે, તેમ આવે ખરું વિઘ્ન. હાલતા તો ન પડે, પણ વાંચીતા કોઈ ધક્કો મારી દીધો તો પડી જાય ને, પડી જાય પછી તરત ઊભો થઈ જાય. એમ આત્મા અને પરમાત્માના જ્ઞાન વાળો છે ને, એને ક્યારેક આમ દેશ કાળ કે ક્યારેક ધક્કો લાગી જાય, બરાબર, પણ પાછો તરત ઊભો થઈ જાય. વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે. ને દેશકાળ તો આવે ખરા, એ પણ ઉતરશે. આવે દેશકાળ, આવે પડી જાય, બરાબર. હા, દેશકાળ કરીને પડી જાય, પછી પાછો ઊભો થઈ જાય. હા, હાલવા મને, દોડવા મને, એવો છે, બરાબર. આવી વાતો સરસ છે સ્વામીની વાતો. એટલે વાત, સ્વામી કહે, કોટી કલ્પે જ્ઞાન કર્યા વિના છૂટકો નથી. કોટી કલ્પે, ઓહો, એક કલ્પ 4 યુગ થઈ જાય તો એક કલ્પ થાય. બોલો,
જબરજસ્ત વાત છે આ, જબરજસ્ત વાતો. કોટી કલ્પે, કરોડો વર્ષ વહી જાય ત્યારે એક કલ્પ થાય. જ્ઞાન કીધે એના છૂટકો નથી. તેથી કરો તો ભલે, આજ કરો તો ભલે. એ ખોટી શું કામ થવું, આજે કરી નાખો ને. હા, ખોટી ન થવું આપણે આજે જ બસ. શું કયું જ્ઞાન કયું પણ એ તો બતાવો. એ નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, ઈ જ્ઞાન. હું આત્મા રૂપ છું, બ્રહ્મ રૂપ છું, તેજ રૂપ છું, ધામ રૂપ છું, અને છેલ્લે પછી પુરુષોત્તમ રૂપ છું. એ શ્લોકમાં કહ્યું એમ માનવું છે. ગુજરાતની પૃથ્વીમાં પાણું ન આવે તેમ હરિભક્તને તો વિષય કહેવાય નહીં, એને તો આજ્ઞા છે. આલે લાગે હો, તમારે લાગી ગઈ. બોલો, સ્ત્રી પુરુષો ભેગા રહેતા હોય છતાંય વાસના નહીં. બોલો, આજ્ઞા તમારે છે. તમે શાસ્ત્ર પ્રમાણે હાલો છો, લોકના રીત રિવાજ પ્રમાણે ચાલો છો, એટલે તમારે વાસના ન કહેવાય. સ્વામીએ ઘણું બધું કન્સેશન આપી દીધું. ભગવાન મેળા હોય પણ આવા સાધુ ન મેળા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવત? ગુણાત્યાન સ્વામી કહે છે પોતાને કે ભગવાન મેળા હોત ને સાધુ ન મેળા હોત, આટલો દાખલો કરીને સમજાવત કોણ? બોલો. મહારાજના સત્સંગી કરતા, હા આવ્યું, મહારાજના સત્સંગી કરતા સાધુના સત્સંગી અધિક છે. કારણ કે સાધુ સત્સંગી કરે એ ભગવાનનો મહિમા સમજાવે, ભગવાનનું કરતાપણું સમજાવે, ભગવાનને મનુષ્ય ભાવ સમજાવે, દિવ્ય ભાવ સમજાવે, બધી વાતો કરે. ભગવાન તો ગમે તે લીલા કરે, માટે આપણે ક્યારેય સંશય કરવો નહીં. અને ભગવાન પોતે કોઈક નવા સત્સંગી બનાવે એ ભગવાન પોતે પોતાનો મહિમા કેમ કહે કયો, અને પછી મનુષ્ય લીલા કરે. હા, પોતે મહારાજ પોતે પોતાનો મહિમા કીધો ન હોય અને પછી પોતે જ મનુષ્ય લીલા કરે, ત્યારે આવા ભગવાન હોતા શકે? ભગવાન મેળા પણ આવા સાધુ ન મેળા હોત તો આટલો દાખલો કરી કોણ સમજાવત કયો? અત્યારે ગુણાતીતાનંદ સ્વામીના ચિંધેલા માર્ગે આ સેવક ચાલીને આ જ દાખલો કરે છે. અમારે ગમે તે કરી, ગમે તે રીતે કરી તમને ભગવાનની મૂર્તિનો ભેટો કરાવશે. ભેટો કરાવે ભગવંતનો, ભેટો કરાવે ભગવંત. વિનોદભાઈ પડસાળા કીર્તન બોલે છે, વિનોદ પટેલ કીર્તન બોલે છે, ભેટો કરાવે ભગવંતનો. કયું કીર્તન છે મને યાદ નથી. હા, પણ એવા સાધુ મળી જાય ને તો ભેટો કરાવી દો. હા, એમાં ફેર નહીં. બોલો, વાત તો છે બહુ જોરદાર. બરાબર, આમ તો આ સેવક વારંવાર કે વાત જોરદાર છે, જોરદાર, પણ જોરદાર વાતો એ જ બધી અહીંયા આપણી પાસે આવે છે. હા, ચાલુ કોમન લોકલ વાત તો અહીંયા આવતી જ નથી કઈ. મહારાજના સત્સંગી કરતા પણ સાધુના સત્સંગી અધિક છે. જો સાંભળો, તમે ગમે એટલું ભજન કરો, આપણે એમાં ના નથી. ભજન કરવું, હમણાં આગળ આપણે કથામાં કીધું, ખૂબ ભજન કરવાની વાત કરી, ભજન કરવાની વાત કરી, ખૂબ કરી વાતો કરી. ભજન કરો, ભજન કરો, ભજન કરો, ભજન કરો, બસ. બરાબર. પણ જો સાધુનો સમાગમ નહીં હોય ને તો ધક્કો લાગતા વાર નહીં લાગે. સાધુનો સમાગમ તો રાખવો જ પડે. હા, તમે ભજન કરો બરાબર, પણ તમારા સપોર્ટમાં કોઈ એવા એક સંતને તમે લઈ લો, કોઈ એવા એક સંતને લઈ લો તમારા સપોર્ટમાં. હા, એક સંતને લઈ લો બરાબર, તો તમને બહુ એ મદદરૂપ થશે, સહાયરૂપ થશે. બાકી મનમુખી ભજન કરો એમને વાંધો નહીં, સારું કહેવાય. પણ મોટા પુરુષ હોય, સત્પુરુષ હોય, મોટા સંત હોય, સાધુ હોય, એની આજ્ઞા કરીને તમે જે કરો, એની અનુમતિ લઈને કરો, એના આશીર્વાદ લઈને કરો, એ વાત જુદી બધી. એ વાત જ જુદી લ્યો. હા, આવું છે. બોલો, એટલે સાધુનો સહવાસ તો જોઈને જોયો. નકરા ચોખ્ખી વાત સમજાવે કોણ ગયો? તળને ફળ,
તળ ને ફળ એમ જ જોઈ. સાચી વાત. હા, સાચે સાચું કેશું હરી રાખે તેમ રેચું રે. હા, જેની તેની વાતે કલ્યાણ ન હોય કોઈ ભાતે રે. સાચે સાચું કેશું હરી રાખે તેમ રેશું રે. જળ જાનવીનું જાણી પીએ નહીં મવું પાણી. સાચે સાચું કેશું હરી રાખે તેમ રેશું રે. હા, જેની તે નારી નપુસક નરને પરણી. સાંભળો, નપુસક નરને પરણી નારી નહીં પામે અઘરણી રે. સાચે સાચું કેશું હરી રાખે તેમ રેશું રે. હવે આ શબ્દ મને એમ છે અત્યારે લોકમાં હોય કે ન હોય ખબર નથી. હોય તો મને તમે કહેજો. કયો અઘરણી અઘરણી આવે એમ કંઈક કહે. સ્ત્રી પહેલા વહેલા સંતાનને બાળકનો જન્મ પહેલા વહેલા પહેલું બાળકનો જન્મ થાય ત્યારે સ્ત્રી એના પિયરમાં એ જતા હોય છે. પહેલા બાળકના જન્મ વખતે સ્ત્રી એના પિયરમાં જતા હોય છે. એને એમ કે અઘરણી આવી. આવું મને થોડું થોડું છે ખબર છે, બરાબર. અને મારું હાથમાં કંઈક ખોટું હોય તો તમે મને ક્ષમા કરજો, આમાં બોલવામાં ફેર પડ્યો હોય તો, અને સાચું હોય તો કહેજો. અને કોઈને તમને ખબર હોય તો મને તમે જણાવજો, કોમેન્ટ કરીને લખીને મોકલજો કે ભાઈ અઘરણી શબ્દ સાચો છે, આવી રીતે તમે વાત કરી કઈ. એટલે અહીંયા એમ કે છે નિષ્કુળાન સ્વામી કહે છે, એટલે મેં એના આધારે કીધું છે કે નપુંસક નરને પરણી નારી નહીં પામે અઘરણી રે. એ નપુંસક નરને કોઈ સ્ત્રી પરણે જિંદગી ભર સંતાનની આશા નહીં રાખવાની, એવું સ્વામી કહે છે. એ એવા સાધુ, હા ધ્યાન રાખજો તમે, અક્ષરધામની પ્રાપ્તિ કરાવે ને, એ ફળ મળે ને, બસ એમ કીધું સ્વામીએ. લ્યો સારું, હવે જય સ્વામી નારાયણ. બરાબર ને? આ કથા સાંભળજો અને બીજાને સંભળાવજો, બીજાને મોકલજો. આગલી ક્લિપમાં બધી ભલામણ કરી છે, આમાંય ભલામણ કરું છું. હા, જય સ્વામી. અને તમારે ન મોકલવું હોય તો તમારા જે પ્રિયજન હોય, સ્નેહીજન હોય, એનો નંબર મને મોકલીજો. નંબર અને નામ અને ગામ. નંબર મોકલો, એની સાથે નામ મોકલો અને ગામ વોટ્સએપ પર લખીને મને મોકલી દો, એટલે એની કથા ગ્રુપમાં કાયમ જશે. જય સ્વામિનારાયણ.